ગામની ચૂંટણી, પણ આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અહીં રાજકારણ એટલે શતરંજની રમત, જ્યાં ઉમેદવાર તો બસ એક કઠપૂતળી છે અને એની દોરી ખેંચવાવાળા સૂત્રધારો અનેક. તો ચાલો આ સ્ત્રોતોના આધારે ગામના રાજકારણની આ આખી ગૂંચવણભરી અને મજેદાર રમતને સમજીએ. અને આખી કહાનીની શરૂઆત થાય છે આ એક સળગતા સવાલથી. વાઘુજી, જે આ ખેલનો એક અણધાર્યો ખેલાડી છે, એ બસ એ જાણવા માંગે છે કે આ ફુમતઈની પાછળ છે કોણ. બસ આ એક જ વાક્ય આખી ચૂંટણીનો તણાવ, એનું રહસ્ય અને એના દાવપેચ બધું જ કહી દે છે. તો ચલો સીધા જ કૂદી પડીએ આ ચૂંટણીના યુદ્ધના મેદાનમાં. જુઓ, આ કોઈ નાની સૂની લડાઈ નથી. આ તો સત્તા ટકાવી રાખવા અને સત્તા છીનવી લેવાની આરપારની લડાઈ છે, જ્યાં જૂના જોગીઓ પોતપોતાના મોહરા ગોઠવી રહ્યા છે. ચાલો ત્યારે આ રમતના મુખ્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરી લઈએ. પહેલા છે હરિભાઈ, જે અત્યારે ગાદી પર છે અને એને બચાવવા કંઈ પણ કરવા તૈયાર છે. એમની સામે છે ચેન્જી, જે ગાદી છીનવવા માંગે છે. અને પછી એન્ટ્રી થાય છે ફુમ્મતઈની, એક અપક્ષ ઉમેદવાર, જેનું કોઈને કશું સમજાતું નથી. આ બધાની વચ્ચે ભૂપતજી કિંગમેકર બનવા નીકળ્યા છે અને વાઘુજી, એમની તો વાત જ અલગ છે. એ તો બસ પોતાનો જૂનો હિસાબ ચૂકવવા આવ્યા છે. હવે આપણું બધું ધ્યાન એ માણસ પર જે આ આખા રાજકીય તોફાનના બરાબર કેન્દ્રમાં છે, ફુમતઈ. એક એવો ઉમેદવાર જેને જોઈને જ લાગે કે એ આ દુનિયામાં ભૂલો પડી ગયો છે. અને ફુમતઈ પોતે શું વિચારે છે? એના પોતાના જ શબ્દો સાંભળો. અરે ભાઈ, મારી પાસે તો પોસ્ટરનાય પૈસા નથી, મને વોટ કોણ આપશે? એની આ ભોળી નિર્દોષતા જ એની સૌથી મોટી કમજોરી છે. અને બીજાઓ માટે એને કઠપૂતળી બનાવવાની સોનેરી તક. ફુમતઈ છે જેવો એકદમ સીધો સાદો માણસ, કોઈ પણ એને કંઈ પણ કહીને પોતાની વાતમાં લાવી શકે. અને આ રાજકારણનું અચાનક આવેલું પ્રેશર એનાથી સહન નથી થઈ રહ્યું. અને ખબર છે, રાજકારણમાં આવી કમજોરી જ બીજા કોઈ માટે સૌથી મોટી તાકાત બની જાય છે. તો સવાલ એ છે કે આટલો ભોળો માણસ ચૂંટણીમાં આવ્યો કેવી રીતે? કોણે એને મેદાનમાં ઉતાર્યો? હવે સમય છે પડદા પાછળની રમત જોવાનો, જ્યાં કેટલાક ચાલાક ખેલાડીઓ પોતાના સ્વાર્થ માટે ફુમતઈનો ઉપયોગ કરી રહ્યા છે. કોઈને કઠપૂતળી ઉમેદવાર બનાવવાની એકદમ સિમ્પલ રેસીપી છે. સ્ટેપ 1, એક ભોળો ઉમેદવાર શોધો. સ્ટેપ 2, એને કયા વગર છાનામાના એનું ફોર્મ ભરી દો. સ્ટેપ 3, પછી એના ખોટા વખાણ કરીને એને ચણાના ઝાડ પર ચડાવી દો. અને છેલ્લું સ્ટેપ, જો એ પાછો હટવાનો વિચાર કરે તો ધમકાવી દો. ભૂપતજી અને એમના સાથીઓ બસ આ જ ફોર્મ્યુલા વાપરી રહ્યા છે. હવે વિચારો ફુમતઈની હાલત કેવી થઈ હશે. વિચારો બે બાજુથી પીસાઈ રહ્યો છે. એક બાજુ ભૂપતજીની ગેંગ એને ચઢાવે છે, અરે તમે તો મહાન છો, આખું ગામ તમારી વાત કરે છે. તો બીજી બાજુ હરિભાઈના માણસો એને ડરાવે છે, ભાઈ આ બધામાં પડવા જેવું નથી, સમજી જા. અને જ્યારે વખાણથી કામ ના ચાલે ત્યારે વાત આવે ધમકી પર. ફુમતઈને ટકાવી રાખવાવાળા લોકો પ્રેમથી નહીં પણ સીધી ધમકીથી સમજાવે છે. જો ફોર્મ પાછું ખેંચવાનો વિચાર પણ કર્યો ને તો ટૂંપો દઈને મારી નાખીશું. મતલબ કે પ્લાન સફળ બનાવવા માટે એ લોકો કોઈ પણ હદે જઈ શકે છે. પણ આખી કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ છે. એક એવું પાત્ર જેની કોઈએ ગણતરી જ નથી કરી, અને એ છે વાઘુજી. એને રાજકારણમાં કે જીત-હારમાં કોઈ રસ નથી. એને તો બસ પોતાનો અંગત બદલો લેવો છે. તો આ બદલાની આગ લાગી ક્યાંથી? વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં વાઘુજી જમીનના કામ માટે હરિભાઈ પાસે ગયા હતા. પણ સત્તાના નશામાં હરિભાઈએ બધાની વચ્ચે એનું અપમાન કર્યું. ભાગ અહીંથી દારૂડિયા? બસ એ દિવસનું અપમાન વાઘુજી ભૂલ્યા નથી અને હવે એ હરિભાઈને હરાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. અને વાઘુજીનો પ્લાન શું છે ખબર છે? એનો પ્લાન છે એક નંબર, 700. હા, 700. એમના મતે ફુમતઈના કારણે હરિભાઈના ઓછામાં ઓછા 700 વોટ તૂટશે. અને ગામની ચૂંટણીમાં 700 વોટ એટલે હારજીતનો ફેસલો. આ આંકડો હવે એક રાજકીય હથિયાર બની ગયો છે. હવે આખી રમત એકદમ ગૂંચવાઈ ગઈ છે. એક એવી ભૂલભુલામણી જ્યાં કોણ કોની સાથે છે અને કોણ કોની વિરુદ્ધ એ જ નથી સમજાતું. અહીં મિત્રો દુશ્મન બની રહ્યા છે અને દુશ્મનો મિત્ર. તો આટલા બધા દાવપેચ પછી પાવર ખરેખર કોના હાથમાં છે? એક બાજુ ભૂપતજી છે જે ફુમતઈને કંટ્રોલ કરે છે, બીજી બાજુ હરિભાઈ જેની પાસે ખુરશીની તાકાત છે. પણ અસલી ખેલ તો કોઈ ત્રીજો જ રમી રહ્યો છે, વાઘુજી. આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીએ આખી બાજી પલટી નાખી છે. અને મજાની વાત તો જુઓ,
જે માણસને કાલે કોઈ પૂછતું નહોતું, આજે એ જ આખી ચૂંટણીનો કિંગમેકર બની ગયો છે. ચેનજી અને હરિભાઈ બંને પક્ષો વાઘુજીને પૈસા અને પદની લાલચ આપી રહ્યા છે. કેમ? કારણ કે બધા જાણે છે કે વાઘુજીના ઇશારે જ ફૂમતાઈ નાચશે. અને વાઘુજી પણ કંઈ કાચા ખેલાડી નથી. એ બરાબર જાણે છે કે શું ચાલી રહ્યું છે. એનું કહેવું જ છે, રાજકારણમાં બધું ચાલે, મારા જેવો માણસ પણ અચાનક અગત્યનો બની જાય. આ એક વાક્ય આખી પરિસ્થિતિનો અરીસો છે. તો હવે આગળ શું? આખી બાજી એટલી બધી ગૂંચવાઈ ગઈ છે કે કંઈ કહી શકાય એમ નથી. કહાની એક એવા રોમાંચક વળાંક પર છે જ્યાં અનેક સવાલો હજુ પણ અધૂરા છે. કેટલાક સવાલો છે જેનો જવાબ મળવો હજુ બાકી છે. શું ફૂમતાઈ આ બધું દબાણ સહન કરી શકશે? શું વાઘુજી પોતાનો બદલો લઈ શકશે? કોનું ગુપ્ત જોડાણ સૌથી પહેલા બહાર આવશે? અને સૌથી મોટો સવાલ, આ સૂત્રધારોની રમતમાં શું કઠપૂતળી પોતે જ પોતાની દોરી કાપી નાખશે? અને આ આખી રમત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. રાજકારણની આ રમતમાં શું વફાદારી જેવી કોઈ વસ્તુ ખરેખર હોય છે? એક નાના ગામની આ ચૂંટણી રાજકારણના મોટામાં મોટા સત્યો શીખવી જાય છે.